લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક વૃદ્ધનો તરતો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ થરાદના રડકા ગામ પાસે કેનાલમાં જોવા મળ્યો હતો. મૃતકની ઓળખ મસાભાઈ વાહતાભાઈ માજી રાણા તરીકે થઈ છે, જેઓ ગુલપ વાવના રહેવાસી હતા અને હાલમાં થરાદમાં લખાપીર હોટલ પાછળ રહેતા હતા. મસાભાઈ 3 દિવસ પહેલા 27 નવેમ્બર 2025ના રોજ સવારે 10 વાગે ગુમ થયા હતા. કેનાલમાં તરતા મૃતદેહનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા. પરિવારે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી લીધો છે. થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું કે 2 દિવસ પહેલા તેમણે કોલ મળ્યો અને આજાવાડા પુલ નજીક કેનાલ પર લુંગી મૂકી કોઈએ કેનાલમાં ઝંપલાવ્યું છે. આ માહિતી મળતા જ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી તરત શોધખોળ હાથ ધરી, પરંતુ ત્યાં કોઈ મળી આવ્યું ન હતું. રાઠોડે વધુમાં જણાવ્યું કે ગઈકાલે સાંજે પણ લગભગ 1 કલાક સુધી શોધખોળ કરવામાં આવી. આજે વહેલી સવારે મૃતદેહ તરતો જોવા મળ્યો, જેને લઈ પરિવારજનોએ બહાર કાઢી લીધો હતો. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા.